નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। તો બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો। કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ, શહેરની અલગ અલગ ક્લાસીસોમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। સુરતના 6475 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ હાંસલ કર્યો। શ્રી સહજાનંદ ક્લાસીસમાં A1 36 વિદ્યાર્થીઓ બાજી મારી। શ્રી સહજાનંદ ક્લાસીસમાં A2 46 વિદ્યાર્થીઓએ બાજી મારી। શ્રી સહજાનંદ ક્લાસીસ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગત વર્ષની સરખામણી કરતા સારું પરિણામ આવતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ। રિપોર્ટર સાગર સોલંકી। તમારા છોકરાને સહજાનંદ ક્લાસીસમાં એડમિશન લેવાથી તમને કેટલો ફાયદો થયો છે? એ છે ને આઈ થિંક 8મું ધોરણ 9મું ધોરણ ભણતો ત્યારે અમે એને ઘણી વાર પૂછતા કે ભાઈ તારે આગળની લાઈન કઈ લેવી છે, કે ભાઈ અમે એને સજેશન કરતા કે આપણે આગળ જતા સાયન્સમાં આપણે ભણવું છે। તો એની ના જ હોય છે કે ભાઈ આ આપણે પપ્પા સાયન્સ છે ને એ બહુ અઘરું હોય છે, એની અંદર આપણે એન્ટ્રી નથી લેવી। પણ ત્યાર પછી અમારા રિલેશનમાં ઘણા લોકો અહીંયા ટ્યુશન ક્લાસીસમાં આવતા, સહજાનંદ ક્લાસીસમાં। ત્યાર પછી મેં એને સજેશન એ કર્યું ભાઈ તું સહજાનંદ ક્લાસીસમાં જા અને ત્યાં એડમિશન લઈને ત્યાં તું તારું ભણતર પૂરું કર, ત્યાર પછી તું મને કહી દે કે આપણે સાયન્સ લેવું છે કે નથી લેવું। તો આઈ થિંક આ પરીક્ષા પૂરી થઈ એક્ઝામ, ત્યાર પછી એને સામેથી કીધું ભાઈ આપણે સાયન્સ લઈ લઈશું, કોઈ પ્રોબ્લેમ નથી એમ। એ આ તમારી સામે આ રિઝલ્ટ છે। સહજાનંદ ક્લાસીસમાં તમારા છોકરાનું એડમિશન કર્યું એ તમે બરોબર કર્યું હતું? ના ના, એકદમ રાઈટ, એકદમ રાઈટ। નમસ્કાર, હું પીપળિયા યશ હરેશભાઈ। મેં આજે એસએસસી બોર્ડ રિઝલ્ટમાં 10મા ધોરણમાં 99.99% અને 98.83% પ્રાપ્ત કર્યા છે। આ સિદ્ધિના બદલ હું મારા ક્લાસીસના શિક્ષકો, મારા શાળાના શિક્ષકો, અમારા ક્લાસીસના ટ્રસ્ટી શ્રી નિકુંજભાઈ રાદડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે મારા માતા પિતાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે મને આખું વર્ષ ખૂબ જ સપોર્ટ આપ્યો અને મારી આ સિદ્ધિમાં તેમને પણ મારું નામ જાદવ સંજય, હું સહજાનંદ ક્લાસીસમાં શિક્ષક તરીકે ભૂમિકા ભજવું છું। આજે ધોરણ 10નું એસએસસી બોર્ડનું પરિણામ ખૂબ જ ઝળહળતું આવ્યું છે અને અમારા સહજાનંદ ક્લાસીસના 174 વિદ્યાર્થીમાંથી 36 A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે અને 46 A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે।